જુઓ આ સીસીટીવી ફૂટેજ કેવી રીતે ત્રણ રીઢા ચોર એક બાઇક પર સવાર થઈને આવે છે અને પળવારમાં પાર્ક કરેલી મોંઘી ડાર્ટ સ્પોર્ટ્સ બાઇક લઈને છૂમંતર થઈ જાય છે। પશ્ચિમ અમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી માત્ર સ્પોર્ટ્સ બાઇકને જ નિશાન બનાવતી આ ગેંગનો એલસીબી ઝોન 1ની ટીમે પર્દાફાશ કર્યો છે। પોલીસે આ ગેંગના ત્રણ મુખ્ય આરોપીઓને દબોચી લીધા છે, જ્યારે અન્ય ત્રણ હજુ પોલીસ પકડથી દૂર છે। આ કોઈ સામાન્ય ચોર નથી, આ તો શોખીન ચોર છે। પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીઓ પોતાના અંગત શોખ પૂરા કરવા અને એક આરોપી તો તેની ગર્લફ્રેન્ડને મોંઘી ખરીદી કરાવવા માટે બાઇક ચોરીના રવાડે ચડ્યો હતો। બ્લિંકેટમાં ડિલિવરી બોય તરીકે કામ કરતા આ શખ્સો દિવસભર રેકી કરતા અને રાત્રિના સમયે ખાસ ડિસમિસથી હેન્ડલ લોક તોડીને બાઇક ચોરી લેતા હતા। તેઓ માત્ર સ્પોર્ટ્સ બાઇકને જ ટાર્ગેટ કરતા હતા, જેથી રીસેલ વેલ્યુ વધુ મળે। પોલીસે આરોપીઓ પાસેથી 13 લાખ રૂપિયાની કિંમતના 13 જેટલા મોંઘા સ્પોર્ટ્સ બાઇક જપ્ત કર્યા છે અને વાહન ચોરીના કુલ 12 ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે। ગુજરાત યુનિવર્સિટી, સોલા અને સાબરમતી જેવા વિસ્તારોમાં આતંક મચાવનાર આ ગેંગ હવે જેલના સળિયા પાછળ છે।